वर्णिवे सरमणीयदर्शनं दहासरुचिरान्नाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयमूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यने कल्याणैकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंतकोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની આ કથાનો શુભારંભ કર્યો છું। ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા પુરાણ અને ઇતિહાસના વક્તા સૂતજીનું જીવન ચરિત્ર જે છે એ શ્રવણ કરશું। પ્રાયઃ તમે દરેક પુરાણોની અંદર જોજો તો એ પુરાણોની અંદર સૂત ઉવાચ આ પ્રમાણેનું વાક્ય લખેલું આવે છે। તો એ સૂતજી કોણ હતા અને એનું પ્રાગટ્ય કેવી રીતના થયું હતું વગેરે વગેરે કથા જે છે એ જાણવાની અત્યંત આવશ્યકતા છે। તો આજે આપણે બધા એ સૂતજીના જીવનની ઉપર થોડી વાત શ્રવણ કરશું। વાયુ પુરાણની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે વેન રાજાના પુત્ર પૃથુ રાજા યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞના જે ઋત્વિજો હતા એવો એ યજ્ઞમાં બૃહસ્પતિનું હવી જે આવે એ મિશ્રિત કરી યજ્ઞની અંદર બૃહસ્પતિના સ્થાનની અંદર આહુતિ આપવાને બદલે ઇન્દ્રના સ્થાનની અંદર આહુતિ આપી દે। યજ્ઞની અંદર એવો નિયમ છે કે અમુક દેવતાઓની આહુતિ જે છે અમુક ઋષિની આહુતિ જે છે એ એના સ્થાનક પર જ આપવી પડે, એનાથી ભિન્ન સ્થાનક પર ન અપાય। પરંતુ પૃથુ રાજાના યજ્ઞની અંદર જે ઋત્વિજો હતા એ લોકોએ જે આહુતિ જે છે એ બૃહસ્પતિના સ્થાન પર આપવાને બદલે એ બૃહસ્પતિની આહુતિ જે છે એ ઇન્દ્રના સ્થાનની ઉપર આપી દીધી અને એને લઈને એ યજ્ઞમાંથી સૂત જાતિનું પ્રાગટ્ય થયું। એ યજ્ઞની અંદર સર્વપ્રથમ જે સૂત ઉત્પન્ન થયો એને રોમહર્ષણના નામથી લોકો ઓળખવા લાગ્યા। સૂત એટલે શું? તો સૂત એટલે બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય માતા એમાંથી જે સંતાન પ્રગટ થાય તેને
સૂત કહેવામાં આવે છે. રોમહર્ષણનું પ્રાગટ્ય થયું છે એ બૃહસ્પતિના સ્થાનની અંદર આહુતિ આપવાના બદલે ઇન્દ્રના સ્થાનની અંદર આહુતિ અપાઈ ગઈ અને એને લઈને એ યજ્ઞમાંથી જે પુરુષ પ્રગટ થયો તે સૂત હતો અને આ પ્રમાણે સૂતની ઉત્પત્તિ જે છે એ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલી છે. એનું નામ રોમહર્ષણ એટલે માટે રાખવામાં આવ્યું કે ભગવાનની કથા કરતા કરતા એના બધા જ રોમો જે છે એ ખીલી ઉઠતા હતા, એટલે માટે એને રોમહર્ષણ તરીકે ઓળખવામાં આવતા હતા. સૂત પ્રગટ થયો એટલે એના નામકરણ સંસ્કાર જે છે એ કરવાના હતા. પ્રારંભમાં તો એનું નામ સૂત જ રાખ્યું, પરંતુ આ સૂત જાતિ જે છે તેને વેદ ભણવાનો અધિકાર નથી. એટલે ભગવાન વેદવ્યાસજીએ ઇતિહાસ અને પુરાણોનું અધ્યયન જે છે એ આ સૂતને કરાવેલું અને એને પુરાણ અને ઇતિહાસના વક્તા તરીકે નિમ્યા. અને જ્યારે એ ભગવાનની કથા કરતા હોય ત્યારે એના રોમે રોમ જે છે એ ખીલી ઉઠતા હતા, એટલે માટે એને રોમહર્ષણ સૂતના નામથી લોકો બોલાવવા લાગેલા હતા. એક સમયની વાત છે, કલિકાલ આવવાની તૈયારીમાં હતું અને એ વખતે સૌનક આદિ ઋષિઓ જે છે એ પિતામાં બ્રહ્માની પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે પિતામહ, હવે હલાહલ કલયુગ આવવાની તૈયારીમાં છે, તો અમને એવું કોઈક સ્થાન બતાવો કે જે સ્થાનની અંદર બેસીને અમે ભગવાનની કથા વાર્તા શ્રવણ કરીએ. ત્યારે બ્રહ્માજી જે છે એ સૌનક ઋષિને એક ચક્ર આપે છે અને એને કહે છે કે આ ચક્ર જે છે એ ચક્રની ધારા જે સ્થાનની અંદર કુંઠિત થઈ જશે, અર્થાત કે બુઠ્ઠી થઈ જશે, એ સ્થાન પર બેસીને તમે લોકો કથા વાર્તા શ્રવણ કરજો. તે પછી સૌનકાદિક ઋષિઓ જે છે એ ચક્ર લઈને સમસ્ત ભૂતલની ઉપર ફરે છે અને ભૂતલની ઉપર એ લોકો ફરતા ફરતા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એ ચક્રની ધારા જે છે એ કુંઠિત થઈ જાય છે અને એ જમીન પર પડી જાય છે. એટલે સૌનકાદિક ઋષિઓ નક્કી કરે છે કે આ સ્થાન જે છે એ અત્યંત પવિત્ર છે અને ત્યાં બેસીને એ લોકો કથા સાંભળવા માટે તૈયાર થાય છે. નૈમિષારણ્ય ક્ષેત્ર અત્યારે લખનૌની સમીપમાં આવેલું, ઉત્તર પ્રદેશમાં લખનૌ જે છે એ લખનૌની સમીપમાં આવેલું છે. હરિદ્વારથી 50 કિલોમીટર દૂર છે. આજે પણ એ સ્થાન છે, ગંગાજીનો પાવન કિનારો છે, ખડખડ કરતી ગંગા જે છે એ ત્યાંથી વહી રહી છે અને એ સ્થાન જે છે એ સ્થાનને દીપાવી રહી છે. સૌનકાદિક ઋષિઓ કથા સાંભળવા માટે તૈયાર છે, પરંતુ વક્તા સ્થાન પર કોણ બેસે? એવા જ સમયની અંદર રોમહર્ષણ સૂતજી જે છે એ ત્યાં આવે છે. એટલે રોમહર્ષણ સૂત જે છે એ જેઓ ઇતિહાસ અને પુરાણના વક્તા હતા. સૌનકાદિક ઋષિઓએ જોયું
કે રોમહર્ષણ સૂત જે છે એ અમારી પાસે આવેલા છે અને એ પુરાણ અને ઇતિહાસના વક્તા છે. એટલે સૌનકાદિક ઋષિઓ ઊભા થાય છે અને એનું અભિવાદન કરે છે અને એને કહે છે કે હે સૂતજી, ભગવાન વેદવ્યાસજીએ તમને પુરાણ અને ઇતિહાસના વક્તા બનાવેલા છે. સમસ્ત પુરાણ અને ઇતિહાસ જે છે એ તમને ભણાવેલા છે. માટે કૃપા કરીને તમે આ વ્યાસાસનની ઉપર વિરાજમાન થાઓ અને અમને પુરાણ અને ઇતિહાસની કથા સંભળાવો. સૂતજી કહે છે કે હે સૌનકાદિક ઋષિઓ, આપ જાણો છો કે અમે બ્રાહ્મણ નથી અને વ્યાસાસનના અધિકારી જે છે એ કેવલ ને કેવલ બ્રાહ્મણ જ હોઈ શકે છે. તો અમે કેવી રીતના એ વ્યાસાસનની ઉપર વિરાજમાન છીએ? ત્યારે સૌનક ઋષિ કહે છે કે સૂતજી, અમારામાંથી નિત્ય એક બ્રાહ્મણ જે છે એ તમને બ્રહ્મત્વ પ્રદાન કરશે અને તમારું સૂતપણું જે છે એ ગ્રહણ કરી લેશે અને વ્યાસાસનની ઉપર જ્યાં લગીન તમે વિરાજમાન રહેશો ત્યાં લગીન તમે બ્રાહ્મણ જ કહેવાશો. આ પ્રમાણે જ્યારે સૌનક ઋષિએ કહ્યું ત્યારે સૂતજી કહે છે ભલે. અને તે પછી 88,000 ઋષિ મુનિઓ જે છે એ ત્યાં કથા સાંભળવા માટે બેસે છે. એમાંથી એક બ્રાહ્મણ ઊભા થાય છે અને એ બ્રાહ્મણ એ સૂતજીને પોતાનું બ્રહ્મત્વ આપી દે છે અને બદલામાં એનું સૂતપણું ગ્રહણ કરી લે છે. અને પછી વ્યાસાસનની ઉપર એ સૂતજી વિરાજમાન થાય છે અને સૌનક આદિક ઋષિઓને કથા સંભળાવે છે. સૌનક આદિક ઋષિઓને સૂતજીએ મહાભારતનો ઇતિહાસ છે, રામાયણ છે, કેટલાય પુરાણો જે છે એ બધું સંભળાવ્યું છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા બળદેવજી તીર્થયાત્રા કરતા કરતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવે છે. બળદેવજી સાક્ષાત અનંતનો અવતાર છે. બધા ઋષિ મુનિઓએ જોયું કે બળદેવજી પધારેલા છે એટલે બધા ઊભા થાય છે અને એમનું અભિવાદન કરે છે. પરંતુ રોમહર્ષણ સૂત જે છે એ વ્યાસાસનની ઉપર બેસી રહે છે, એ ઊભા નથી થતા. એનું કારણ એ છે કે જ્યારે વ્યાસાસનની ઉપર વ્યાસ વિરાજમાન થઈ ગયા હોય તો વ્યાસથી મોટો કોઈ ગુરુ હોતો નથી. અને જ્યાં લગીન એ વ્યાસાસનની ઉપર વિરાજમાન હોય ત્યાં લગીન એને કોઈને પણ પગે લાગવાનો અધિકાર હોતો નથી. ચાહે ગમે તેવો નાનામાં નાનો વ્યક્તિ એ વ્યાસાસનની ઉપર વિરાજમાન હોય અને જ્યાં લગીન એ વ્યાસાસનની ઉપર હોય ત્યાં લગીન એને કોઈને પણ પગે લાગવાનું નથી. કારણ કે વ્યાસથી મોટો કોઈ આચાર્ય છે. એટલે રોમહર્ષણ સૂત જે છે એ બળદેવજીનું અભિવાદન કરતા નથી અને એને લઈને બળદેવજી ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈ એક દર્ભની સિંગ લે છે અને એને બ્રહ્માસ્ત્રથી અભિમંત્રિત કરે છે અને એ બ્રહ્માસ્ત્ર જે છે એ રોમહર્ષણ સૂતની ઉપર છોડે છે અને એને લઈને સૂતજી જે છે એ મૃત્યુ પામે છે. સૂતજી મૃત્યુ પામ્યા એટલે સૌનકાદિક ઋષિઓ બળદેવજીને કહે છે કે બળદેવજી તમે આ શું કરી નાખ્યું?
અમે લોકોએ રોમહર્ષણ સૂતને બ્રહ્મત્વ પ્રદાન કરેલું હતું અને બ્રહ્મત્વ પ્રદાન કરેલું હોવાથી તમારાથી અત્યારે બ્રહ્મ હત્યા થઈ ગઈ છે. આપ પોતે યોગેશ્વર છો અને તમારી ઉપર વેદનો પણ અધિકાર નથી, અર્થાત કે વેદની સત્તા પણ તમારી ઉપર ચાલતી નથી, પરંતુ લોક સંગ્રહને અર્થે તમે આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરો. ઋષિઓની આ પ્રમાણેની વાત સાંભળી બળદેવજી કહે છે કે હે ઋષિઓ, તમારી જેવી આજ્ઞા. ત્યારે ઋષિઓ કહે છે કે બળદેવજી, તમે તો તમારા પાપનું પ્રાયશ્ચિત કરવાને અર્થે જતા રહેશો, પરંતુ હવે અમને આ કથા કોણ સંભળાવશે? ત્યારે બળદેવજી કહે છે કે આત્મા વૈ જાયતે પુત્ર, આત્મા વૈ ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનમ. અર્થાત કે પિતા જે છે એ જ પોતાની ભાર્યા થકી પુત્ર રૂપે પ્રગટ થાય છે અને એટલે માટે એ પુત્રને આત્મ જ કહેવામાં આવે છે. આજથી રોમહર્ષણ સૂતના સ્થાન પર એના પુત્ર ઉગ્રસવા જે છે એ તમને પુરાણોની કથા સંભળાવશે. હું એને બલ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, શક્તિ છે એ બધું પ્રદાન કરું છું અને દીર્ઘકાળનું આયુષ્ય પણ એને પ્રદાન કરું છું. આથી રોમહર્ષણ સૂતના સ્થાન પર એના પુત્ર ઉગ્રશ્રવાજી છે એ તમને કથા સંભળાવે. આટલું કહીને બળદેવજી જે છે એ રોમહર્ષણ સૂતના પુત્ર ઉગ્રશ્રવાને પોતાની પાસે બોલાવે છે અને એનો વ્યાસાસનની ઉપર અભિષેક કરે છે. પોતાના કરકમલો દ્વારા એનો તિલક કરે છે અને એને બુદ્ધિ છે, બલ છે, આયુષ્ય છે એ બધું પ્રદાન કરે છે અને એને કહે છે કે બેટા, આજથી તારે આ બધા જ ઋષિ મુનિઓને પુરાણની કથા જે છે એ સંભળાવવાની છે. સૂતજી ના પુત્રનું નામ હતું ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એટલે શું? કે જે ભગવાનની કથા સાંભળીને જેના કાન જે છે એ અત્યંત ખીલી ઉઠતા હતા અને એટલે માટે એને ઉગ્રશ્રવા ના નામથી લોકો ઓળખતા હતા. આ પ્રમાણે બળદેવજી જે છે એ ઉગ્રશ્રવાનો વ્યાસાસન પર અભિષેક કરે છે અને પછી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાને અર્થે તીર્થ યાત્રા કરવા માટે નીકળી પડે છે. બળદેવજી વિભિન્ન તીર્થોની યાત્રા કરતા કરતા એક વર્ષના અંતે પુનઃ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આવી એ બધા જ ઋષિ મુનિઓને તથા ઉગ્રશ્રવા સૂતને પરમ તત્વનો ઉપદેશ આપે છે, અર્થાત કે સનાતન બ્રહ્મનો ઉપદેશ આપે છે. આ પ્રમાણે કેટલાક પુરાણોની કથા જે છે એ રોમહર્ષણે કરેલી હતી અને પછીના પુરાણોની કથા જે છે એ ઉગ્રશ્રવા કરે છે. એ ઉગ્રશ્રવા આજે પણ એ કથા જે છે એ કરી રહ્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આજે પણ દિવ્ય રૂપે એ ઉગ્રશ્રવા જે છે એ સૌનક આદિક ઋષિમુનિઓને આ શાસ્ત્રોની કથા અર્થાત કે પુરાણોની કથા જે છે એ કરી રહ્યા છે.
જે પણ કોઈક અધિકારી જીવ હોય છે એ બધાને જ એ સૂતજીના દર્શન થાય છે તથા એ ઋષિ મુનિઓના દર્શન થાય છે. આજે પણ નૈમિષારણ્ય ક્ષેત્ર જે છે એ આ ધરાતલની ઉપર ઉપસ્થિત છે અને તેમાં રહીને ઉગ્ર શ્રવા જે છે એ બધા જ ઋષિ મુનિઓને કથા સંભળાવે છે. દરેક પુરાણોની અંદર તમે જોજો સૂત ઉવાચ, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવતા હતા ત્યારે એ સભાની અંદર પણ સૂતજી હતા. એ કયા સૂતજી? ઉગ્ર શ્રવા. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા તેના કેટલાય વર્ષો પછી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવેલી હતી અને એ કથા સૂતજીએ સુખદેવજીના મુખથી સાંભળી હતી અને પછી એ જ કથા જે છે એ સૂતજીએ સૌનક આદિક ઋષિઓને સંભળાવી હતી. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાની કથા કરતા હતા ત્યારે એ સભાની અંદર સૂતજી વિદ્યામાન હતા અને એઓએ પણ 7 દિવસ પર્યંત એક જ આસન પર બિરાજમાન થઈને એ આખી ભાગવતની કથા જે છે એ શ્રવણ કરેલી. એમનું શરીર જે છે એ સિદ્ધ છે. એક સ્થાન પર બેસીને એ દિવસોના દિવસ પર્યંત કથા કરતા જ રહે છે અને જે શ્રોતાઓ જે છે એ લોકોના શરીર જે છે એ પણ સિદ્ધ છે અને એ પણ એક આસન પર બિરાજમાન રહ્યા ટકા કથા શ્રવણ કરતા હોય છે. 88,000 ઋષિ મુનિઓ જે છે એ ઋષિઓને સૂતજી કથા સંભળાવે છે અને સૂતજી અહીં બેઠેલા હોય તો પણ એમનો સ્વર જે છે એ અંતિમ પંક્તિમાં બેઠેલા ઋષિને પણ સંભળાતો હોય છે. એ ઋષિને એવું જ લાગતું હોય છે કે સૂતજી છે એ મારી સમીપમાં જ બેઠેલા છે, કારણ કે એ પ્રકારની શક્તિ જે છે એ બળદેવજીએ એ સૂતજીને પ્રદાન કરેલી છે. ભક્તો, આ પ્રમાણેનું ચરિત્ર જે છે એ સૂતજીનું વાયુ પુરાણની અંદર તથા શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર આ સૂતજીનું ચરિત્ર જે છે એ જોવા મળે છે. યજ્ઞની અંદર જુઓ તમે, એક જગ્યાએ ગલત આહુતિ આપી દીધી તો એનું પરિણામ એ આવ્યું કે એમાંથી એક જાતિ આખી ઉત્પન્ન થઈ ગઈ, જે જાતિનું નામ હતું સૂત જાતિ. આજે પણ બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય માતા થકી જે પણ કોઈક બાળક ઉત્પન્ન થાય છે એને સૂત કહેવામાં આવે છે. અંગરાજ કર્ણ જે છે એનો ઉછેર જે છે એ સૂતને ત્યાં થયો હતો. આમ જોવા જાય તો એ ક્ષત્રિય બાળક, કારણ કે દેવતાઓ જે છે એની ગણના જે છે એ ક્ષત્રિયની અંદર થયેલી છે અને સૂર્યદેવ અને કુંતા દેવી થકી કર્ણનું પ્રાગટ્ય થયું છે, પરંતુ એનો ઉછેર જે છે એ સૂતના હાથે થયો છે, કારણ કે એના પિતા જે હતા એ પિતા સૂત જાતિના હતા અને સૂત જાતિના પિતાએ આ બાળકનો ઉછેર કરેલો છે એટલે એ સૂત કહેવાય. શાસ્ત્રોની અંદર એવા વિધાન છે કે કોઈ અનાથ બાળક હોય, ચાહે એ બ્રાહ્મણ વર્ણનો હોય, પરંતુ એનો ઉછેર કોઈક શુદ્ર કરે તો પછી એ બ્રાહ્મણ બાળકનો પ્રવેશ જે છે એ શુદ્ર જાતિની અંદર થઈ જાય છે. તે જ પ્રમાણે કોઈ શુદ્ર હોય ને એ અનાથ હોય અને એનો ઉછેર કોઈ બ્રાહ્મણ કરે
તો એનો એ જાતિની અંદર પ્રવેશ થઈ જાય છે. આ પ્રમાણેના વિધાન શાસ્ત્રોની અંદર જોવા મળે છે. તો આ પ્રમાણે ભક્તો સૂતજીનું જીવન ચરિત્ર જે છે એ શ્રીમદ ભાગવત અને વાયુ પુરાણની અંદર જોવા મળે છે, જે તમારી સન્મુખ અમે ઉપસ્થિત કરેલું છે. અસ્તુ.